કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ ધાંગધ્રાથી. કરોડો હિન્દુઓ અને ધર્મપ્રેમી લોકોની આસ્થા સાથે જોડાયેલ શ્રી રામ મંદિરનો અયોધ્યા ખાતે ગત તારીખ 22 જાન્યુઆરી 2024માં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં ધાંગધ્રા ખાતે રહેતા અને વર્ષોથી પથ્થરની મૂર્તિઓ અને શિલ્પ સ્થાપત્યના વ્યવસાય સાથે જોડાયેલા હિતેશભાઈ સોમપુરા અને તેમની ટીમના 25થી વધુ કારીગરો દ્વારા બનાવેલ અંદાજે 300 જેટલી દેવી દેવતાઓની મૂર્તિઓ રામ મંદિરના પ્રાર્થના કીર્તન ખંડ રંગ મંડપ સહિતની જગ્યામાં મૂર્તિઓ અને કોતરણી યુક્ત સ્તંભો સ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ છેલ્લા 1.5-2 વર્ષથી હિતેશભાઈ સોમપુરા અને તેમની ટીમ દ્વારા મૂર્તિઓ બનાવવાનું કામ હજુ પણ શરૂ છે અને વધુ 1500 જેટલી દેવી દેવતાઓની મૂર્તિઓની કામ પૂર્ણ થતાં હાલ અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો જેમ કે ઘુમ્મટ સ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદક્ષિણા અને રામ દરબારના દરવાજા પાસેના ભાગોમાં મૂકવામાં આવી છે. આમ છેલ્લા 1.5-2 વર્ષથી અત્યાર સુધીમાં ધાંગધ્રાના સોમપુરા પરિવાર દ્વારા બનાવેલ અંદાજે 1800થી વધુ મૂર્તિઓ અયોધ્યા રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવતા સમગ્ર ઝાલાવાડનું દેશ વિદેશમાં ગૌરવ વધાર્યું છે, જે બદલ હિતેશભાઈ સોમપુરા અને તેમનો પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધાંગધ્રાના શિલ્પ કારીગરો દ્વારા અગાઉ સોમનાથ દ્વારકા મંદિર સહિત મોઢેરા સૂર્ય મંદિર અને ગાયકવાડ હવેલી ખાતે પણ મૂર્તિઓ સહિત વિવિધ કૃતિઓ બનાવી છે. जी सोमपुरा है। मैं धांगध्रा सौराष्ट्र से हूँ और मेरा यहाँ अयोध्या का भी काम यहाँ धांगध्रा में काफ़ी मूर्तियों का हुआ और वहाँ भी हमने काफ़ी काम 1800 से भी ज़्यादा मूर्तियाँ हमने बनाई। वो हमको जो मौका मिला अयोध्या राम मंदिर में काम करने का, उससे हम बहुत आनंदित और खुशी अनुभव करते हैं, क्योंकि वहाँ जो पीढ़ियों से राम मंदिर बनाने की जो सबकी इच्छा थी, जो भावनाएं थी, वो पूरी हुई। और जब राम मंदिर बनने जा रहा था तब हमको भी था कि हम कुछ उसमें शिल्प हमारा बना पाए, तो उसमें हमको मौका मिला। वो हमें बहुत आनंद हुआ है और उससे हम बहुत खुश हैं। मेरा नाम अच्युत मुकेश भाई सोमपुरा है। हमारा परिवार 3-4 पीढ़ियों से इस व्यवसाय के साथ जुड़ा हुआ है, शिल्प काम के व्यवसाय के साथ, और हमें बहुत आनंद है कि हमारा ये जो व्यवसाय है इसकी वजह से अयोध्या राम मंदिर में भी हमें योगदान देने का मौका मिला है। और लगभग 1800 आसपास मूर्तियां हमने 2 साल में अयोध्या में बनाई है।